પરંતુ હવે બધાને સાથે લઈને ચાલવું પડશે અને મંત્રાલયોની માંગ થઈ રહી છે, અલગ અલગ વિચારધારા છે, ત્યારે કઈ ફોર્મ્યુલા અહીંયા આપણને જોવા મળશે, શું લાગી રહ્યું છે? જી ચોક્કસ. અત્યારે હાલમાં તો આપણી જાણ મુજબ 5 સાંસદે એક કેબિનેટ મંત્રી આપશે એવી વાત છે અને મંત્રાલય વહેંચણીમાં થોડા ઘણા ફેરફાર છે જે વાદ વિવાદ છે. એટલે હું માનું છું ત્યાં સુધી બીજેપી પોતાની પાસે આ ગૃહ, નાણાં, સંરક્ષણ, વિદેશ, R&B અને ઉદ્યોગ આ મંત્રાલયો પોતાની પાસે રાખવાના પ્રયાસ કરે છે અને રાખશે, લગભગ તો સફળ થશે જ તે. અને એથી વિશેષ સંસદના સ્પીકર પદ એ જે ટીડીપી માંગણી કરી રહ્યા છે, એટલે એ પણ બીજેપી એ બાબતમાં બાંધછોડ નહીં કરે. એની સામે બીજા મહત્વના છે જે મંત્રાલયો એ કદાચ બંનેને આપશે. એમાં રેલવે છે, શહેરી વિકાસ છે, કૃષિ છે, હેલ્થ છે, ખાણ ખનીજ છે, એ એમાંથી કેબિનેટ લેવલના અને અમુક સ્વતંત્ર મંત્રાલયો આપી શકે છે. અને સૌથી વિશેષ આપણે જોઈએ તો આ ઇન્ડિયા ગઠબંધને ફરીવાર એક મોટી ભૂલ કરી છે. આપણે જોઈએ છીએ મોદીજી હવે સોગંદ વિધિ કરવા જઈ રહ્યા છે 9 તારીખે અને જશે જ તે, એમાં કોઈ બીજી નવી વાત નહીં આવે. પરંતુ ઇન્ડિયા ગઠબંધને એક મોટી ભૂલ કરી છે કે અહીંયા નીતિશ કુમારને કદાચ PM પદનો જોતું હોત તો એને આપી દેવાની જરૂર હતી અને ટીડીપીને જે કાંઈ જરૂર જે કાંઈ એનો માંગણી હોય એ સ્વીકારીને એકવાર જો એને ઇન્ડિયા ગઠબંધનને આવવું જોતું તો આપવાનો એક લાસ્ટ મોકો હતો. હવે એને ફરીવાર આ મોકો આવવાનો નથી, કેમ કે 3 મહિના મોદીજી બેસશે એટલે એને જે કાંઈ જરૂરી છે ઘટતી સીટો એ કદાચ ઇન્ડિયા ગઠબંધનમાંથી જ તે લઈ આવશે અમુક તો. અને વિશ્વાસનો મત જ્યારે લેવાનો આવશે નજીકના સમયમાં ત્યારે મોદીજી 300+ વોટથી વિશ્વાસનો મત લેશે એવું ચોક્કસ દેખાય છે. અને ઇન્ડિયા ગઠબંધને હવે ફરીવાર ચાન્સ મળે એવી શક્યતા હું માનતો નથી. 3 વર્ષમાં કોઈ એવા કારણો નવા આવશે અને કદાચ ત્યાર પછી મોદીજી નવી ચૂંટણી પણ આપી શકે. હાજી. ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશ કુમાર હોય, તેમના પોતાના કમિટમેન્ટ પણ રહેલા છે જનતાની વચ્ચે. મુસ્લિમ આરક્ષણનો બીજેપીના પણ કમિટમેન્ટ રહેલા છે. એક તરફ સોફ્ટ હિન્દુત્વ આપણને જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે કેવી રીતે સાથે આવશે, જનતાને શું કહેશે, એ બાબત પણ વિચારવા જેવી હશે. જી, હમણાં શરૂઆતના સમયમાં મોદીજી ઘણી બધી વાતો કદાચ સ્વીકારશે, કેમ કે હવે એમને પોતાને પણ પાર્ટીને, સંગઠનને ઊભું થવા માટે સમયની જરૂર છે. આપણે જોઈએ કદાચ અત્યારે એ મુસ્લિમ આરક્ષણ પણ સ્વીકારે, જાતિ આધારિત વસ્તી ગણતરી પણ સ્વીકાર કરે, પરંતુ એને ધીમું ચલાવે. કદાચ એમાં આગળ આટલા બધા ના ચાલે. અને પછી આગળના સમયમાં હજી મહારાષ્ટ્રમાં પણ એ શિવસેના ઉદ્ધવની જે છે ત્યાં અને શરદ પવારની પાર્ટી એની સાથે એને નજીકના સમયમાં કોઈ પણ રીતે સેટલમેન્ટ કરવું જરૂરી છે જો મહારાષ્ટ્રમાં એમને નજીકના વિધાનસભામાં પાછું આવવું હોય તો. બાકી એવી કોઈ શક્યતા નથી કે મહારાષ્ટ્રમાં પણ નજીકના સમયમાં આવે. એટલે મોદીજી આપણે નજીકના સમયમાં ઘણા બધા સંવેદનશીલ, અલગ, શાંતિપ્રિય અને સંગઠનને સન્માન દેતા હોય અલગ જ ટાઈપનો વ્યક્તિત્વ આપને નજર આવશે જે એમના માટે અત્યારે જરૂરી છે. પણ એ લિમિટેડ હશે, સમય પૂરતું. હાજી. જી બિલકુલ. તો